હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે. હાલ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, પરંતુ આગામી 2 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર ઘટી શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. સાથે જ રાજ્યમાં અપર ઇન્ડ્યુસના કારણે વાદળછાયું વાતાવરણની શક્યતા રહેશે. જોકે હાલ માવઠાની કોઈ શક્યતા ન હોવાનું અનુમાન હવામાન વિભાગ લગાવી રહ્યું છે. આ તરફ હાલ ઠંડીના પારાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે, તો 12 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુગાર શહેર રહ્યું. તો ગાંધીનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં ઠંડીનો પારો 14.8 ડિગ્રી નોંધાયો. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પશ્ચિમી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. કચ્છ, બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે. રાજસ્થાનના ભાગો અને ઉત્તર ભારતના ભાગમાં હિમવર્ષા થવાની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે. તો એમજીઓ અને લા નીનોની અસર સમુદ્રમાં પેરામીટરોની સક્રિયતા જોવા મળશે. રાજ્યમાં પડી રહેલી ઠંડીના કારણે સુરતમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. ગાઢ ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી છવાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી. હાઈવે પર ધુમ્મસની ચાદર છવાતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા. તો આ તરફ ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે પડેલી ધુમ્મસના કારણે કેરી સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત ઘઉં અને ચીકુના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સવારે વધારે પડી રહેલી ધુમ્મસના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે છે, જેની અસર કેરીના ઉત્પાદન પર પણ પડી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વહેલી સવારે ધુમ્મસ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાબરકાંઠાના 11 જેટલા ગામના મિલકત ધારકોએ વિજયોત્સવ મનાવ્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 11 જેટલા ગામડાના સમાવેશને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો હતો. સ્થાનિકોના વિરોધને ધ્યાનમાં લઈ 11 ગામડાઓને હુંડામાં સમાવેશ કરવાના નિર્ણય સ્થગિત કરાયો છે, જેને લઈ 11 ગામના મિલકત ધારકો હિંમતનગરના હડિયોલ ખાતે વિજયોત્સવ મનાવ્યો. સાથે અને આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે એકતા જળવાઈ રહે તેમજ હિંમતનગરની અસ્મિતા માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે લડત આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકોએ અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું. 108 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવ્યો હતો. બાદમાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને હુંડા સંકલન સમિતિના સભ્યો સાથે ગાંધીનગર સચિવાલય ખાતે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં હુડા સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે 11 ગામના મિલકત ધારકોએ એકઠા થઈ વિજયોત્સવ મનાવ્યો. આંદોલન દરમિયાન રાજકીય, સહકારી તેમજ સામાજિક જે પણ આગેવાનો સમર્થન જાહેર કર્યું હતું તેઓને પણ આવી વિજયોત્સવમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા રાજપૂત જાગીરદાર સમાજનું નવું બંધારણ ઘડાયું. ઠાકોર સમાજ બાદ રાજપૂત જાગીરદાર સમાજે પણ નવા બંધારણની રચના કરી છે. ઓગઢના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં અલગ અલગ 7 વિભાગ માટે 15 જેટલા મુદ્દાઓ સાથે સમાજના નવા બંધારણની રચના કરવામાં આવી છે. સમાજમાં ચાલતા કુરિવાજો અને લગ્ન મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચા અટકાવવા સહિતના મુદ્દાઓ પર નવા બંધારણમાં ભાર મુકાયો છે. દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાની હેઠળ આ મહાસંમેલન યોજાયું, જેમાં સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. બંધારણ મુજબ દીકરા દીકરીની સગાઈમાં એક દાગીનો, સગાઈની સાડી, શ્રીફળ અને ₹2100ની પહેરામણી લેવા આપવા નક્કી કરાયા. સગાઈમાં મર્યાદિત સંખ્યામાં જ જવાનું રહેશે. લગ્નમાં વરરાજાની એક વીંટી, ઘડિયાળ, સોફો, સેલું અને એક જોડી કપડાં તથા રોકડ ચાંદલામાં 1100 લેવા આપવા અને મોરવીની એક જોડી કપડાં અથવા રોકડ રકમ આપવી તેના નિયમો બનાવાયા. લગ્ન પ્રસંગે જુગાર રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કલાકારો, ડીજે અને બેન્ડ લાવવા પર પણ રોક લગાવવામાં આવી. હલ્દી પ્રથા, વરઘોડામાં ગોળ પ્રથા, ઝાપા શીખ અને બારણું રોકવાના દાગીના લેવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવી. બારણું રોકવા માટે મર્યાદિત રોકડ રકમ આપવાનું સૂચવાયું. જાનમાં મર્યાદિત સંખ્યામાં જવાનું અને ચોરીમાં 2 વ્યક્તિઓએ હાજર રહેવાનું રહેશે. આ બંધારણનો અમલ ન કરનારને ત્યાં કોઈએ જવું નહીં તેમજ કુટુંબ તથા ગ્રામ લોકોએ સામૂહિક બહિષ્કાર કરવો એવો નિર્ણય લેવાયો છે. પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી બાળકીને બચાવી. રાણાવાવ સ્ટેશન માસ્ટરે ચાલુ ટ્રેનમાંથી બાળકીને બચાવી. રાણાવાવ રેલવે સ્ટેશન પર પોરબંદરથી રાજકોટ જતી ટ્રેન સ્ટેશન પર ઊભી હતી, જે દરમિયાન એક મહિલા એક બાળક સાથે સ્ટેશન પર ઉતરી હતી, પરંતુ બીજું બાળક ટ્રેનમાંથી ઉતરી ન શકતા લટકાઈ ગયું, જે દરમિયાન સ્ટેશન માસ્ટરે સમય સૂચકતા વાપરી ચાલતી ટ્રેનમાંથી બાળકને બચાવી લીધું. સુરતમાં બોટ સ્પર્ધામાં દુર્ઘટના સર્જાઈ. સુરતના મગદલ્લાથી હજીરા બોટ સ્પર્ધામાં દુર્ઘટના સર્જાઈ. સ્પર્ધામાં સામેલ નાવિકોની બોટ પલટી. બોટમાં બેસેલા તમામ નાવિકોનો બચાવ. તમામને તરતા આવડતું હોવાથી બચાવ થયો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છતાં દોરીથી દુર્ઘટના યથાવત. નવસારી કલેક્ટર ઓફિસની બહાર બાઇક પર જતા 25 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાયું. ગંભીર ઇજા થતા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. 14મી જાન્યુઆરી ઉત્તરાયણ પૂર્ણ થયા અને 3 દિવસ વીતી ગયા હોવા છતાં ઘાતક દોરીની દુર્ઘટનાઓ સામે આવી રહી છે.
જૂનાગઢમાં 45 વર્ષના આધેડનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જવાયો. નશાકારક પદાર્થ સુંઘાડી બેભાન કરી દોરડા વડે બાંધી આડેધડ માર માર્યો. પરિવારજનોને નગ્ન હાલતમાં મળી આવ્યો. પોલીસે આરોપી સાગર ચૌહાણની કરી અટકાયત. જૂનાગઢના બંધલીના ગાંદોઈ ગામે જમીન વિવાદમાં વૃદ્ધનો આપઘાત. જમીન પચાવી પાડવાના ત્રાસથી કંટાળી વૃદ્ધે ગળે ફાંસો ખાધો. છેલ્લા ઘણા સમયથી સંબંધીઓના માનસિક ત્રાસ અને ધમકીથી વૃદ્ધ હતા પરેશાન. 2.5 વીઘા જમીન માટે કાકાના દીકરાએ ત્રાસ આપી રહ્યા હતા. આરોપીઓમાં એસઆરપી જવાન સહિત પરિવારના 5 સભ્યો સામેલ. પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ. સુરતમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસના નામે છેતરપિંડી કરનાર આખરે ઝડપી પાડવામાં આવ્યા. આરોપી મયંક મિશ્રાની દિલ્હીથી ઇકોસેલ દ્વારા ધરપકડ કરાઈ. આરોપીઓ વિરુદ્ધ રાંદેર પોલીસે ગુનો નોંધ્યો. ફરિયાદી સહિત 49 લોકો સાથે છેતરપિંડીનો આરોપ છે. આરોપીએ ડ્રો વિના આવાસ ફાળવી આપવાના નામે લાખો પડાવ્યા. અંદાજે ₹60.21 લાખની છેતરપિંડી અંગે કાર્યવાહી હાથ ધરાઈ. દાહોદમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. એલસીબી પોલીસે 25 લાખથી વધુનો ઝડપી પાડ્યો વિદેશી દારૂ. મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાંથી ગુજરાતમાં લવાતો હતો વિદેશી દારૂ. આઈસર ગાડીમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે દારૂ અને બિયરની 341 પેટી સાથે 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટના એસ્ટ્રોન ચોકમાં મોબાઈલ વિક્રેતાઓની ત્યાં જીએસટી વિભાગના દરોડા. ઉમિયા મોબાઈલ, ચાઇનીઝ મોબાઈલ, મેહુલ ટેલિકોમ, ઓપ્પો સ્ટોરમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી. રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે આવતા હોય છે. જીએસટીના દરોડાથી મોબાઈલ વિક્રેતાઓની ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ. વગર ચોમાસે અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો. સીટીએમ ક્રોસ રોડ પાસે પડ્યો વિશાળ ભૂવો. ભૂવો પડતા જ રોડ પર સર્જાયેલા ટ્રાફિક જામના દ્રશ્યો. વરસાદી પાણીની લાઈન નાખવાનું ચાલી રહ્યું છે કામ. ભૂવો પડતા વચ્ચે રહેલી આડાશો પણ લટકતી નજરે પડી. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતી રત્ન એવોર્ડ એનાયત કરાયા. શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમાજ જીવનમાં નિસ્વાર્થ ઉત્કૃષ્ટ યોગદાન આપનારાઓનું સન્માન કરાયું. કાર્યક્રમમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કલ્પેશ ઝવેરી રહ્યા ઉપસ્થિત. પૂર્વ કલેક્ટર ભાગ્યેશ ઝા પણ ઉપસ્થિત રહ્યા. અમદાવાદમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 21મી સદીની આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનું ભૂત લોકોના મનમાં ઘર કરી ગયું છે. અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જોવા મળ્યો. બાપુનગરમાં એક વ્યક્તિએ પોતાની માનતા પૂરી કરવા મૂંગા પશુની બલિ ચડાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ. પોતાની માનતા પૂરી કરવા માટે નરેશ પટણી નામના વ્યક્તિ બકરાની બલિ ચડાવી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. નરેશ પટણી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે ધાર્મિક વિધિના નામે આરોપીઓ મૂંગા પશુઓનો જીવ લઈ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈ દર્શના એનિમલ વેલફેર સંસ્થા મેદાને આવી છે. સંસ્થા દ્વારા નરેશ પટણી નામના આરોપી સામે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે પણ નરેશ પટણી સામે પશુ બલિ અને અંધશ્રદ્ધા કાયદા અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે નરેશ પટણી સહિત સમગ્ર ઘટનામાં અન્ય કેટલાક લોકોની સંડોવણી છે કે નહીં. પશુ બલિ ચડાવવાનો ઉદ્દેશ માત્ર માનતા પૂરી કરવાનો હતો કે પછી પશુ બલિ પાછળ અન્ય કોઈ કારણ પણ જવાબદાર છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ તરફ પશુ બલિની ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ ફેલાયો છે. બોટાદના તુરખા ગામે હત્યાના આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. બોટાદના તુરખા ગામે જૂની અદાવતમાં હત્યા મામલે પોલીસે એક્શનમાં આવી છે. પોલીસે હત્યાના કેસમાં 3 આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જોકે હાલ પોલીસે 3 આરોપીની અટકાયત કરી છે, જ્યારે એક આરોપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તો અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે 3 ટીમો બનાવી કવાયત તેજ કરી છે. મહત્વનું છે કે 15 જાન્યુઆરીના રોજ તુરખા ગામે ખૂની હુમલાની ઘટના બની. ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું. હુમલામાં 3 મહિલા અને 3 પુરુષો સહિત કુલ 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગત સોમવારે સગીરાને શાળામાંથી 4 શખ્સો ઉઠાવી ગયા. આ મામલે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં પોક્સકો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીનો ખાર રાખી માથાભારી આરોપીઓએ પરિવાર પર ધોકા પાઇપ અને